વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટીવાય બીકોમ સેમ 6ની અંદર કોર્પોરેટ એકાઉન્ટિંગ ભાગ 2માં આગળ વધીએ તો પહેલી પદ્ધતિ આપણે જોઈ ગયા અને હવે બીજી પદ્ધતિ છે અવેજ પદ્ધતિ। કઈ પદ્ધતિ છે? અવેજ પદ્ધતિ। એક પદ્ધતિ આપણે જોઈ ગયા ખરીદ ચોખ્ખી મિલકતની પદ્ધતિ। કઈ પદ્ધતિ? ચોખ્ખી। 3 પદ્ધતિ છે તો ચોખ્ખી મિલકતની જોઈ ગયા, હવે અવેજની પદ્ધતિ જોઈએ। તો મિત્રો, આ પદ્ધતિની અંદર શું હોય છે કે ધંધો ખરીદનાર કંપની છે એ કુલ કેટલી રકમ આપશે અથવા તો ધંધાની ખરીદ કિંમત પેટે કેટલા શેર આપશે કે ડિબેન્ચર કે રોકડ આપશે તે જણાવે છે, એટલે એના બદલામાં અવેજ આપે છે, બરાબર છે। તો આવી બધી જ રકમનો જે સરવાળો કરીએ એને એની ખરીદ કિંમત કહેવાય। આમાં તો આપણે કુલ મિલકતોમાંથી દેવા બાદ કરીને ખરીદ કિંમત શોધતા હતા, આમાં એવી રીતે કરવાનું નથી। આમાં શું કરવાનું છે તો ખરીદનાર કંપની છે એ પોતે શું શું અવેજ આપશે એના વિશે લખે છે અને એની જે કિંમત હોય એનું ટોટલ આવે એને આપણે ખરીદ કિંમત તરીકે જણાવશું। હવે એમાં ધ્યાનમાં રાખવા જેવા 5 મુદ્દા છે। તો મિત્રો, એમાં પણ 6 મુદ્દા હતા, આની અંદર 5 મુદ્દા છે, બરાબર ધ્યાનમાં રાખવા જોઈએ। પહેલો મુદ્દો છે કે અવેજ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય? આપણે આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો ખરીદનાર કંપની વેચનાર કંપનીના શેરહોલ્ડરને અવેજ તરીકે રોકડા કે શેર આપે તેની કિંમતનો સરવાળો એટલે ખરીદ કિંમત। પણ જો દાખલામાં શેરની કિંમત આપી હોય અને બાકીની રોકડ એમ જણાવેલ હોય તો અવેજ પદ્ધતિથી કિંમત શોધી શકાશે નહીં, કારણ કે બાકીની રોકડ કેટલી તે જાણી શકાય નહીં, માટે ચોખ્ખી મિલકત પદ્ધતિથી દાખલો ગણો। હવે ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીને અમુક શેર આપે એની કિંમત આપેલી હોય, પણ એમ પછી શબ્દ લખે કે બાકીની રોકડ આપશે, તો બાકીની રોકડ આપે કઈ રીતે શોધવી? બરાબર છે, તે શોધી શકાય નહીં। તો એ તો આવી વખતે આપણે અવેજ પદ્ધતિથી દાખલો ગણી શકીએ નહીં, એ ત્યારે આપણે ચોખ્ખી મિલકત પદ્ધતિથી દાખલો ગણવો જોઈએ। બધા જ અવેજનો સમાવેશ। અવેજ ખરીદ પદ્ધતિમાં ખરીદનાર કંપની ગમે તે હેતુ માટે વેચનાર કંપનીના શેરહોલ્ડરને ગમે તે અવેજ આપે તે બધાનો સમાવેશ ખરીદ કિંમતમાં થાય। પણ જૂની કંપનીના ડિબેન્ચર પેટે ખરીદનાર કંપની પોતાના અમુક ડિબેન્ચર આપે તો તેનો સમાવેશ ખરીદ કિંમતમાં કરવો નહીં। એવી જ રીતે વિસર્જન ખર્ચ પેટે કોઈ રકમ ચૂકવે તો તેનો પણ ખરીદ કિંમતમાં સમાવેશ કરવો નહીં, પરંતુ ખરીદ કિંમતની તે ખર્ચ ચૂકવે તો પાઘડી ખાતે ઉધારી બેંક ખાતે જમા કરવો। એટલે મિલકતો આમાં એમ કહે છે મિત્રો કે બધા જ અવેજનો સમાવેશ કરી લેવો। કંપની કેટલી રોકડ આપે છે, કેટલા શેર આપે છે, એ બધાનો સમાવેશ કરીને ખરીદ કિંમત આપણે શોધીએ। પણ એમાં એક છે વસ્તુ કે ભાઈ સામેની કંપનીના ડિબેન્ચર હોય અને ખરીદનાર કંપની પોતાના ડિબેન્ચર એના બદલામાં આવે તો એનો સમાવેશ નહીં કરવાનો। સામેની કંપનીના ડિબેન્ચર હોય અને એની સામે પોતાના ડિબેન્ચર આપે ખરીદનાર કંપની તો એનો ખરીદ કિંમતમાં સમાવેશ કરવાનો નહીં। બીજું કે વિસર્જન ખર્ચ પેટે જો રકમ આપેલી હોય તો તેનો પણ સમાવેશ કરવો નહીં, પણ ખરીદનાર કંપની ચૂકવે તો તેને શું કરવાનું? આપણે પાઘડી ખાતે ઉતારીને બેંક ખાતે જમા કરવું, પણ એનો સમાવેશ ખરીદ કિંમતમાં કરવાનો નથી। આ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની છે। પછી અવેજ માટે શેરની કઈ કિંમત ગણવી? તો મિત્રો 3 રીત છે। એક રીત એ છે કે અવેજ શેરની કિંમત 100 રૂપિયા હોય પણ ભરપાઈ થયેલી કિંમત 80 રૂપિયા હોય તો 80 રૂપિયા જ ગણવી, એટલે ભરપાઈ થયેલી કિંમત જ ગણવામાં આવે છે, શેરની દાર્શનિક કિંમત ગણવામાં આવતી નથી। પછી નંબર 2, પણ માનો કે ભરપાઈ કિંમત ના આપેલી હોય અને દાર્શનિક જ કિંમત આપેલી હોય તો આપણે દાર્શનિક કિંમત 100 રૂપિયા જ ગણવી, બરાબર છે। અને નંબર 3, આપણને જો શેરની બજાર કિંમત આપેલી હોય અને સૂચના લખેલી હોય કે ભાઈ અવેજમાં બજાર કિંમત આપવાની છે, તો દાખલા તરીકે 100નો શેર હોય અને 150 રૂપિયા બજાર કિંમત આપેલી હોય તો આપણે 150 રૂપિયા બજાર કિંમત લેવી। તો આમાં 3 રીત છે, દાર્શનિક કિંમત લઈ શકાય, બજાર કિંમત લઈ શકાય અને ભરપાઈ કિંમત પણ લઈ શકાય। તો સૂચનાના આધારે આપણે કિંમત લેવાની છે। પછી 4થો, અપૂર્ણાંક શેર માટે રોકડ। તમને એમ કે અપૂર્ણાંક શેર કેમ આવે? પણ અપૂર્ણાંક શેર આવી શકે, દાખલા તરીકે કોઈ એક કંપની છે એ 3 શેરના બદલામાં 1 શેર આપે અને 5000 શેર હોય તો એમાં અપૂર્ણાંક શેર આવી શકે। તો અપૂર્ણાંક શેરની આપણે શું કરવાનું? તો અપૂર્ણાંક શેરમાં શું છે, જે પૂર્ણાંક શેર આવે છે એને આપણે રોકડે, પૂર્ણાંક શેર હોય તો એની ચૂકવાની રકમ છે
એ જે આપણને આપેલી હોય બજાર કિંમત એ પ્રમાણે ચૂકવાની, અને અપૂર્ણાંકની કિંમત, અપૂર્ણાંક શેર છે ને એને રોકડમાં ચૂકવાના. એને શેમાં ચૂકવાના? રોકડમાં. આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અલિમિટના શેર દરેક ₹100 પૂરા ભરાયેલા છે, એટલે પૂરા ભરાયેલા છે એટલે આપણે પૂરેપૂરા ₹100 લઈએ, બરાબર છે. અને પછી લખ્યું છે એના બદલામાં બ લિમિટેડ 3 શેરના બદલામાં 1 શેર આપે છે. 100 3ના બદલામાં 1 શેર આપે. કેટલા શેર આપે છે? 3ના બદલામાં 1 શેર. તો આપણે કઈ રીતે કરશું? 3ના બદલામાં 1 શેર આપે છે તો 5000 ને છે આપણે 1/3 ગુણી નાખીએ, કારણ કે 3ના બદલામાં 1 થયો એટલે 5000 ગુણ્યા 1/3 એટલે 1666.2/3 આવે. 5000 ભાગ્યા 3 કરો એટલે એટલા આવશે, બરાબર છે. તો આ 1666 છે ને પૂર્ણાંક શેર કહેવાય. હવે એની બજાર કિંમત ₹150 આપી છે, તો આપણે ₹150 2,49,900 ખરીદશું, અને બાકી જે છે 2/3 શેર છે ને રોકડા આપવા પડશે. તો 2/3 ગુણ્યા 150 બજાર કિંમત કર્યો તો 50 તરી 150 ગુણ્યા 50 ₹100 રોકડા આવે. 150 ગુણ્યા 2/3 કરો, 2/3 શેર એટલે કિંમત આપણને ₹150 આપેલી છે, ₹150, એને આપણે 2/3 ગુણી નાખીએ તો ઈ શેરની કિંમત કેટલી થાય? ₹100 થાય. કેટલી થાય? ₹100 થાય. તો આપણે ટોટલ 2,50,000 ખરીદ કિંમત થાય. કેવી રીતે આપવાની? કે ભાઈ 3 શેર 1 શેર આપવાનો હોય એટલે 5000 શેર છે તો એને 1/3 ગુણી એટલે આપણે આટલા શેર આપવા પડે. તો અપૂર્ણાંક શેર આવ્યા એની બજાર કિંમત જે દાખલામાં આપેલી હોય એને વડે ગુણી નાખવાના. અપૂર્ણાંક શેરને પણ બજાર કિંમત જ વડે ગુણવાના, પણ એ પૈસા રોકડા દેવાના, શેર નહીં. આ શેર આપશે અને આ આપશે રોકડા, એટલે 2,49,900 એ શેર આપશે અને ₹100 શું આપશે? રોકડા. ટોટલ ખરીદ કિંમત એની 2,50,000 થશે. હવે પાઘડી કે અનામત, મૂડીનામત. હવે જ્યારે અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત શોધી હોય ત્યારે ખરીદનાર કંપનીએ પાઘડી પેટે શું આપ્યું છે તે જણાવવામાં આવતું નથી, બરાબર છે. એટલે ખરીદનાર કિંમતના ચોપડે પાઘડી કે મૂડી અનામત શોધવું પડે છે. આપશે નહીં તો કેવી રીતે શોધાય? તો પાઘડી કે મૂડી અનામત ફક્ત ખરીદનારની કંપનીના ચોપડે શોધવું પડે, વેચનાર કંપનીના ચોપડે શોધવાનું હોતું નથી. ખરીદનારના ચોપડે શોધાય, અને એનું સૂત્ર છે પાઘડી બરાબર ખરીદ કિંમત ઓછા ચોખ્ખી મિલકતો. ખરીદ કિંમત ઓછા ચોખ્ખી મિલકતો. આનાથી ઉલટું, જો ખરીદ કિંમત કરતાં ચોખ્ખી મિલકતો વધારે હોય તો આપણે મૂડી અનામત આવે, તો આપણે ચોખ્ખી મિલકતમાંથી ખરીદ કિંમત બાદ કરવાની અને મૂડી અનામત પ્રમાણે દાખલો ગણવાનો છે. એટલે આ રીતે આમ પાઘડી ચોખ્ખી મિલકત કરતાં વધુ હોય તો ચૂકવેલી વધુ રકમ ચૂકવેલી દર્શાવે છે, જ્યારે મૂડી અનામત એ ચોખ્ખી મિલકત કરતાં ઓછી ચૂકવેલી રકમ દર્શાવે છે. તો મિત્રો આનો એક ઉદાહરણ નંબર 2 જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવશે. એની અંદર આપણે આ નિયમ પણ સમજાવી શકાશે. તો ઉદાહરણ નંબર 2, કચ્છ યુનિવર્સિટીની ચોપડીમાં પાન નંબર 9 ઉપર આપેલું છે, અને ગુજરાત યુનિવર્સિટીની ચોપડીમાં પાન નંબર 288 ઉપર આવેલું છે. એટલે આ એની રકમ છે મિત્રો. અનલિમિટેડ બલિમિટેડ ધંધો ખરીદે છે, એમાં બલિમિટેડમાં 500 એક એવા 6000 શેર પૂરેપૂરા ભરપાઈ થયેલા છે, અને ઇક્વિટી શેર અને ₹500 એક એવા 1300 ડિબેન્ચરો છે, બરાબર છે. હવે શરત શું છે કે અનલિમિટેડના દરેક શેર ₹90 રોકડા આપશે. બલિમિટેડ શેરના બદલામાં 4 આપે છે, 100 એક એવા જેનો બજાર ભાવ 140 છે. બલિમિટેડના દરેક ડિબેન્ચરના બદલામાં પોતાના ₹500 એક એવા ડિબેન્ચર આપે છે. વિસર્જન ખર્ચ પેટે 5000 રોકડા આપે છે. ખરીદ કિંમત શોધો. ગુજરાત યુનિવર્સિટીમાં 2018ની અંદર ઉત્તર ગુજરાતમાં પૂછાણો હતો. તો દાખલામાં કંઈ નથી, એકદમ ઇઝી અને સરળ છે. હવે મિત્રો પહેલી શરત એ આપેલી છે કે બ લિમિટેડના દરેક શેર ₹90 ખરીદ્યા. તો મિત્રો બ લિમિટેડના શેર આપણી પાસે 6000 છે અને ₹90 ખરીદ્યા એટલે 6000 ગુણ્યા 90 બરાબર 5,40,000 આવે. પછી બીજી શરત છે કે બ લિમિટેડના દરેક શેરના બદલામાં 4 શેર આપે છે. જે શેર ₹100 છે અને બજાર ભાવ 140 છે. વિચાર કરો કે દરેક શેરના બદલામાં 4 આપે છે તો એના શેર તો છે 6000. એક શેરના 4000, 6000 કેટલા થાય? 24000 શેર થાય. કેટલા થાય? 24000 શેર. અને એની કિંમત 140 બજાર ભાવ છે, તો 140 ગુણ્યા 24000 એટલે કેટલા થાય? 33,60,000 થાય. કેટલા થાય? 33,60,000. અને ત્રીજી શરત છે કે ડિબેન્ચરના બદલામાં પોતાનો 500 ડિબેન્ચર આપે છે, તો એ ખરીદ કિંમતમાં આવે નહીં,
એ આપણે અહીંયા શરત નંબર 3 ની અંદર આપણે જોયેલું છે, બરાબર છે. આ શરત નંબર 1, 2 ને 3 જોયું તો એની અંદર આપણે ડિબેન્ચરનો શરત નંબર 2 ની અંદર શરત નંબર 2 ની અંદર છે, જૂની કંપનીના ડિબેન્ચર ખરીદ પેટે આપે તો એ ખરીદ કિંમતમાં સમાવેશ કરવો નહીં, એ લખેલ છે. એટલે એ શરતમાં આપણે કાંઈ કરવાનું નથી. પછી એમાં નીચે પણ લખેલું છે, જો વિસર્જન ખર્ચ ચૂકવે તો તેનો પણ સમાવેશ ખરીદ કિંમતમાં કરવો નહીં. તો ચોથી શરત છે, વિસર્જન ખર્ચે 5000 રૂપિયા આપે છે તો એનો પણ સમાવેશ આપણે કરવાનો નથી. તો ફક્ત 2 જ આઈટમ આ દાખલાની આવશે અને કુલ ખરીદ કિંમત આ બેનો સરવાળો 39 લાખ રૂપિયા થશે. આ એનો જવાબ આવશે. કેટલો ઇઝી ને સરળ દાખલો છે, યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. તો એમાં તમારે યાદ રાખવાનું કે કઈ બે નથી આવતી. એક તો ડિબેન્ચરના બદલામાં ડિબેન્ચર આપે તો એ નહીં લેવાનું, અને વિસર્જન ખર્ચ પેચે કોઈ રૂપિયા આપે તો પણ એ ખરીદ કિંમતમાં લેવાના નથી, બરાબર છે. કેટલા શેરમાં કેટલા શેર આપણને, આ તો પૂર્ણાંક શેર આવતા હતા એટલે આપણે સીધા 4 શેર આપે તો 24,000 કરી નાખ્યા. પણ આ પૂર્ણાંક શેર આવે તો આ રીતે એની ખરીદ કિંમત આપણે શોધવાની છે. બસ મિત્રો, આટલું યાદ રાખશો તો તમને કોઈ વાંધો આવશે નહીં. જય સિયારામ, જય દ્વારિકાધીશ.